વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારા ધ અનલોક ગણિતના ચેનલ ઉપર સ્વાગત કરું છું. મોસ્ટ વેલકમ તમારું. નમસ્તે, સલામ. એન્ડ આપણે કરીએ છીએ આ ચેપ્ટર 1 નો ખરા ખોટા, એટલે ત્રણ બધાના ભાગ બની ગયા. એટલે સૌથી પહેલા આવશે ખાલી જગ્યા. બેટા એવી સિરિયલ જ વાઇઝ બનાવીશું, દરેક ચેપ્ટરનું બનાવીશું. ખાલી જગ્યા આવશે, પેલા ખાલી જગ્યા પૂરો એ આવશે, બીજું MCQ આવશે, બહુવિકલ્પી પ્રશ્નો, રાઈટ. એના પછી આવશે એક વાક્યમાં શબ્દોમાં કે અંકોમાં જવાબ આપો, તે આવશે. ને પછી છેલ્લે આવશે ખરા ખોટા. સો વિડીયોને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. જો તમને ગમતું હોય તો બેટા પ્લીઝ ચેનલમાં જે લાઈક કરો છો ને, લાઈકના નીચે બેટા હાઈકનો બટન આવે છે. સો પ્લીઝ મને વોટ કરો, થોડુંક મારા વિડીયો શેર કરો ફ્રેન્ડ સર્કલમાં. આ મારું રિક્વેસ્ટ છે બેટા કે તમને સારું કન્ટેન્ટ આપીશું આપણે. ચલો સ્ટાર્ટ કરીશું. અહીં જો બોર્ડના પ્રશ્નો પણ લીધા છે બેટા, બરાબર. ચલો તો અહીં પહેલો પ્રશ્ન કહે છે બેટા કે 32 ખરા ખોટા છે. આપણે ખરા ખોટા 32 અને 81 નો ગુસઅ 1 છે. ચલો તો જોઈએ આપણે 32. પહેલો ક્વેશ્ચન 32 છે એટલે 32 નો અવયવ પાડો. તો 32 નો સર 2 વડે ભાગાકાર થશે. તો જો ડાયરેક્ટ બી કરી શકશો બેટા, હું તમને આવી રીતે બી બતાવી દઉં. 16 અડધા કરતા જાઓ, 8 એના અડધા 4 એના અડધા 2 2 ના અડધા 1 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે 2 ની ઘાત શું લખી શકો? 1 2 3 4 5. ઓકે. પછી અહીંયા છે 81. તો 81 એટલે 8 વત્તા 1. મેં તમને ભાગાકારનો નિયમ શીખાડેલો કે કઈ સંખ્યા વડે ભાગાકાર થાય તેનો નિયમ શીખજો બેટા. તો જો 8 અને 1 સરવાળો કેટલો થાય છે બેટા? જો એકી સંખ્યા છે, પહેલા કઈ રીતે નિયમ કામ કરશે? અહીંયા બે કી સંખ્યા એટલે 2 વડે ભાગી ગયા. અહીંયા એકી સંખ્યા છે તો સૌપ્રથમ એકી સંખ્યાને કોને વડે ભાગવાનો? 3 નો નિયમ શું છે? 3 6 9. 3 6 9. જો સરવાળો શું આવશે? આને કહીશું આપણે સરવાળો. જો દુનિયાની કોઈ પણ સંખ્યાનો સરવાળો 3 6 9 હોય તો દુનિયાની દરેક સંખ્યા એ 3 વડે ભાગાકાર થશે જ. ધ્યાન રાખજો. એટલે 8 વત્તા 1 9 થયા, એટલે 9 3 વડે ભાગાકાર થશે. તો 3 દુ 6 અને 3 7 21. બરાબર. 2 બચશે, 1 છે ને છેલ્લે 21 જ આવશે બેટા. કેમ? 3 ના ઘડિયામાં 21 આવશે. 3 9 3 વડે ફરીથી ભાગશું. 3 તાલી 3 એકુ. જો બેટા આ એક રીતે અવયવ પડી ગયા. એટલે શું લખી શકશો સર? બીજી સંખ્યા છે જે 3 ની ઘાત 1 2 3 4 આવશે. ઓકે. આ આપણે 32 છે ને આ આપણે 81 છે. ઓકે. ચલો પેલા એને સમજી તો આને તમે 16 દુ 32 લખી શકો, 8 ચોક 32 લખી શકો. તો એમાં 8 નો અવયવ પાડી દો, 4 નો અવયવ પાડી દો, એવું પણ થાય જલ્દી કરવું હોય તો. અહીંયા 81 છે તો 81 ને ખબર છે સર આ 9 9 81 થાય, તો અહીંયા 9 નો અવયવ પાડી દો, 9 નો અવયવ પાડી દો. ગમે તે તમને થાય એટલે જલ્દી થાય, કેલ્ક્યુલેશન સારું થાય, એકદમ પરફેક્ટ આવે, કઈ મિસ્ટેક નહીં થાય, એ મેથડ નો ફોલો કરજો. રાઈટ. ચલો તો અહીંયા 8 છે તો 2 ની ઘાત 3 આવશે અને 4 છે તો 2 ની ઘાત 2 આવશે. 3 ને 2 5 થઈ ગયા. 3 અહીંયા છે, 2 અહીંયા છે, 5 આવી ગયા. અહીંયા 3 ગુણ્યા 3, અહીંયા બી 3 ગુણ્યા 3, તો બસ 3 ની ઘાત 1 2 3 4, તો 4 આવી ગયા. ચલો તો અહીંયા તો કોમન કશું નથી દેખાતું. આપણને શું પૂછે છે? ગુસઅ એટલે HCF પૂછે છે. HCF 1 છે, ખરા કે ખોટા? તો જોશો કે અહીંયા કોમન કશું નથી. અહીંયા 2 છે ને અહીંયા 3 છે, અહીંયા 2 છે ને 3 છે, તો એટલે કોમન કશું નથી. એટલે શું લખીશું કે આપેલ વિધાન સાચું છે. જ્યારે કશું કોમન નહીં મળે તો શું લખવાનું બેટા? 1. એટલે આપેલ વિધાન ખરું થશે. રાઈટ. સો ધ્યાન રાખજો. આવી રીતે ચેક કરીને આપણે કહેવાનું છે. અને હંમેશા આપણે એન્સર ચેક કરવાની બીજી રીત શું હતી કે સર 32 છે ને 81 છે એ 1 વડે ભાગાકાર થાય એટલે ગુસા વડે ભાગાકાર થાય છે. તો યસ, હંમેશા સંખ્યાઓ A અને B છે જે HCF વડે ભાગાકાર થવું જોઈએ પૂર્ણાંક સંખ્યામાં. યાદ રાખજો. એટલે A અને B બંને જે છે HCF વડે ભાગાકાર થવું જોઈએ. તો જો 1 વડે 81 પણ થશે, 32 પણ થશે. રાઈટ. એટલે ધ્યાન રાખજો. જો 3 લેતે, જો કદાચ 3 લેતે તો 3 થી તો 81 ભાગાકાર થાય, પણ 3 થી 32 ભાગાકાર નહીં થાય. એટલે થોડુંક ધ્યાન રાખજો. ચલો આ સમજાઈ ગયો હશે તો હું એને રફ કરું છું. 3 નો ભાગાકારનો નિયમ પણ ધ્યાન રાખજો.
અહીં શું છે? ખરું છે. HCF જે છે બરાબર 1 છે એ ખરું છે. ખરું. ચલો બીજો પ્રશ્ન જે બોર્ડમાં પૂછાયેલા છે એ જોઈશું. શું કે છે બેટા? તો જો વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 છે. એક કૌંસમાં, બીજા કૌંસમાં 3 વર્ગમૂળમાં 2. જે જુલાઈ ઓગસ્ટ. જો બેટા જુલાઈમાં પૂછવાનો રીઝન શું છે? આ ક્વેશ્ચન પૂછવાનો રીઝન શું છે ખબર? તો બોર્ડમાં બેટા હું જ્યારે ભણાવું છું સ્ટુડન્ટ તો એવું કહું છું કે તમે ક્વેશ્ચનને જજ કરતા શીખો કે આ ક્વેશ્ચન કેમ આવ્યું છે, એના કારણ શું છે. તો જોશો ને બેટા આ એકદમ ઈઝી ક્વેશ્ચન છે પણ એ અઘરું બી છે. કેમ? જો સ્ટુડન્ટ એને સમજે નહીં પહેલા. બરાબર, આ બીજો ક્વેશ્ચન અને આ પહેલો ક્વેશ્ચન છે. ઓકે ચલો તો જુઓ પહેલા આ વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 છે ને એને પણ એવી રીતે લખો. તો વર્ગમૂળમાં 2 પહેલા લખી દો, વર્ગમૂળમાં 3 બસ. આ જે આવી રીતે આપતે ને બોર્ડમાં તો તમે કહેતે કે સર આ તો ઈઝી હતું, કરી દીધું. શું બનશે? આ આઈડેન્ટિટી યુઝ થશે બેટા, ગુણધર્મો યુઝ થશે. એક કૌંસમાં a માઇનસ b ને બીજા કૌંસમાં a પ્લસ b બરાબર શું થાય? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. રાઈટ? તો બસ અહીં શું હતું? એ વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3, અહીંયા 3 આગળ આપી દીધું એટલે થોડુંક અટકશે પણ કઈ નહીં. એ બંનેને જો નહીં થાય છેલ્લે તો બંનેનો ગુણાકાર કરો. આ ઉચકીને બેવ સાથે ગુણાકાર કરો, આ ઉચકીને પણ બેવ સાથે ગુણાકાર કરો. એક સંખ્યા છે 2 વડે ગુણવાનો, એક સંખ્યા છે 2 વડે ગુણજો તો એ જવાબ આવી જશે. બીજું આ સૂત્રનો યુઝ કરો તો સૂત્રનો સર એક કૌંસ માઇનસ એક કૌંસ પ્લસ તો શું બનશે? a નો વર્ગ. a એટલે આ છે, આને તમે a ધારી લેજો અને તમે b ધારી લેજો એટલે a નો વર્ગ એટલે a નો વર્ગ કરીશું. b એટલે વર્ગમૂળમાં 3 એનો વર્ગ કરી દેજો. વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 આવશે, વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 આવશે. 2 માંથી 3 જશે, માઇનસ નો 1 આવશે. શું કે છે? એક આવી ગયું. કે છે એક અપરિમેય સંખ્યા છે. જોશો કે સર એક જે છે વર્ગમૂળમાં તો નથી. ઓકે તો એને શું લખી શકાય? પરિમેય. આ એક પરિમેય સંખ્યા છે. બીજું વર્ગમૂળમાં જો એક રહેતે ને વર્ગમૂળમાં એક આ શું છે? પરિમેય છે બેટા, અપરિમેય નથી. વર્ગમૂળમાં હોતે તો કદાચ બનતે. બરાબર, તો એટલે શું લખશું? આ વિધાન છે ખોટું. આપેલ વિધાન શું છે? ખોટું છે. એવું ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. આને મેં થોડુંક નાનું કરી દઉં છું બેટા, પછી લઈ લઈશું. જો બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા a ગુણ્યા b ગુણ્યા લસા a ગુણ્યા b બરાબર a ગુણ્યા b થાય છે. તો આપણે આ પહેલા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે સર, થર્ડ. શું કહે છે અહીંયા? a અને b માટે તો ખ્યાલ છે ગુસા કૌંસમાં a, b ગુણ્યા લસા a, b બરાબર a ગુણ્યા b હોય જ છે બેટા. આ તો સૂત્ર છે એટલે શું લખી શકશું? ખરું છે. શું લખશું? ખરું. રાઈટ? જો તમને આ નહીં સમજાય તો તમારે આ ધ્યાન રાખવાનું છે. HCF ગુણ્યા LCM બરાબર શું લખશો? a ગુણ્યા 2. બે સંખ્યાઓનો ગુણાકાર આવી રીતે આપે તો બી એ સાચું થશે. બે સંખ્યાઓનો HCF ઇન્ટુ LCM બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તરીકે. જો અમુક વાર તમને આ પણ આપશે બેટા, a, b ગુણ્યા LCM a, b બરાબર a ગુણ્યા b. આવું પણ તમને આપશે તો પણ ખરું થશે. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો જરાક ત્રીજા ક્વેશ્ચન નું. ખરું. ચલો આ એક મસ્ત ક્વેશ્ચન આવ્યું છે, ઘણી જગ્યા પૂછાય છે ને ખૂબ જ IMP ક્વેશ્ચન છે બેટા. ધ્યાન રાખજો. શું કહે છે? આમાં બે વસ્તુઓ સમજવાની છે.
મસ્ત ફેવરેટ ક્વેશ્ચન છે, બોર્ડમાં પૂછાયા છે, પણ ધ્યાન રાખજો ફરીથી પૂછવાની શક્યતા એની વધારે છે. શું કહે છે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. શું કરવાનું છે? પહેલા અવિભાજ, અને અહીંયા નાનામાં નાની વિભાજ. ચલો નો લસઅ 4 છે એવું પૂછે છે. ચલો તો અહીંયા શું કરશું બેટા? પહેલા અવિભાજ્ય. અવિભાજ્ય કોને કહેવાય? અવિભાજ્ય એટલે દુનિયાની એવી સંખ્યાઓ સર જેના ભાગ ન પડે અથવા એ સંખ્યા પોતે જ ભાગાકાર થતી હોય બેટા, અથવા દુનિયાની બે જ અવયવ પડે. શું થશે બેટા? બે અવયવ થાય. થોડુંક ધ્યાન રાખજો બેટા, મારો ગુજરાતી લખવામાં થોડું કાચો છે. બે અવયવ થાય, ફક્ત બે જ અવયવ થાય. હા, ફક્ત બે જ અવયવ થાય એવી સંખ્યાને શું કહીશું બેટા? અવિભાજ્ય. ઓકે, વિભાજ્ય સંખ્યા કોને કહીશું? એના નામમાં જ લખેલું છે વિભાજ્ય. વિભાજ્ય એટલે જે સંખ્યાનો ભાગ પડે, વિભાગ, અલગ અલગ વિભાગ પડતા હોય એને શું કહીશું? બે કરતા વધારે અવયવ પડે, બે કરતા વધારે અવયવ. અચ્છા, અહીંયા ખોટું લખેલું છે. અવયવ, બે કરતા વધારે અવયવ પડે. ઓકે, બે કરતા વધારે અવયવ પડે છે તો શું કહેશું? તેને વિભાજ્ય. તો અહીં કે છે, ચલો તો અવિભાજ્ય સંખ્યાની પહેલી સંખ્યા કઈ છે બેટા? 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, એવી રીતે છે બેટા. અને વિભાજ્ય સંખ્યા બે કરતા વધારે અવયવ પડે તો જો 1 નથી, 2 નથી, 3 નથી, 4 પહેલી સંખ્યા હોય છે. કેમ કે 1 ના એક જ અવયવ પડશે. 2 ના કેટલા અવયવ પડશે? 2 અને 1 એટલે 2 જ અવયવ પડશે. 3 ના કેટલા અવયવ પડશે? 1 અને 3. 4 ના કેટલા અવયવ પડશે? 1, 2 અને 4. જો બે કરતા વધારે થઈ ગયા, બે કરતા વધારે થાય તો એને શું કહેવાય? વિભાજ્ય. એટલે 4 સંખ્યા મળશે. પહેલી કઈ સંખ્યા મળી બેટા? 4. ઓકે, અને અવિભાજ્ય પહેલી સંખ્યા કઈ મળશે? તો જો ફક્ત બે જ અવયવ થાય એટલે જો 1 લઈશું તો શું 1 આવશે સર? 1 ના એક જ અવયવ પડે છે તો બે અવયવ તો આવતું નથી, એટલે 1 કોઈ દિવસ લેવામાં આવશે નહીં. 2 આવશે, કેમ કે 2 ની પહેલી અવયવ શું પડશે? 1 અને 2. અહીંયા 3 નો 1 અને 3, ખાલી બે જ. કોઈ પણ સંખ્યા લેશો એ બે જ અવયવ પડતી હોય તેને શું કહેવાશે? અવિભાજ્ય. ઓકે, તો એક સંખ્યા 2 આવી ને બીજી સંખ્યા 4 આવી. ઓકે, થોડુંક ધ્યાન રાખજો બેટા. એક સંખ્યા 2 છે ને એ 4 છે. તો ચલો 2 નો અવયવ પાડશો તો શું આવશે? 2 એકુ 2. 4 નો અવયવ પાડશો 4 એકુ 4 લખી દો, કા 2 ગુણ્યા 2 લખો ગુણ્યા 1. તો એનો આપણે શું શોધવાનું છે? લસઅ એટલે એલસીએમ શોધવાનું છે. એલસીએમ શું હોય છે? બધા જ. તો 2 લખી દેશો સર, 1 લખશો, 1 નો તો કઈ મતલબ નથી. પછી સર આ 2, આ 1, 2 ને 2 આવી ગયા, આ 1 2 બચી ગયો છે એટલે 2 બી આવશે તો 2 ને 2 કેટલા થશે બેટા? 4. તો એલસીએમ 4 છે જ, તો 4 છે, એને લસઅ 4 કીધું છે તો ખરું છે બેટા. બીજું એક વસ્તુ ચેક કરાવું છું, ખરું એટલે સાચું. બીજું એક વસ્તુ ધ્યાન રાખજો, બીજું શું થશે? આપણી પાસે એક સંખ્યા મળી છે, આપણી પાસે એક 2 મળી ને એક 4 મળી. તો એલસીએમ ના કેસમાં શું થાય છે બેટા? એલસીએમ જ્યારે જોઈએ છે સર, એલસીએમ ને બંને સંખ્યાઓ ભાગશે એટલે 2 વડે પણ ભાગાકાર થવું જોઈએ અને 4 વડે પણ ભાગાકાર થવું જોઈએ. તો બેટા આપણે જવાબ શું મળ્યું? 4 છે બેટા. 4 2 વડે પણ ભાગા થાય ને 4 વડે પણ ભાગા થાય. 2 દુ 4, 4 એકુ 4, એટલે એ રીતે પણ જવાબ 100% સાચું છે બેટા. સો લગભગ હું દરેક ક્વેશ્ચનમાં બેટા 1 થી 2 મેથડ થી કરાવું છું. તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ તો કરજો બેટા, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. રાઈટ, એક આપણે લાઈક માટે થોડુંક કહીએ છીએ બેટા કે કોઈ આપણને પ્રોત્સાહન આપે છે તો સારું લાગે તો તમે એટલીસ્ટ કમેન્ટ કરો છો, એ જ અમારા માટે પ્રેરણાદાયક બને છે બેટા, ઇન્સ્પાયર કરે છે અમને. તો ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, નેક્સ્ટ કરીશું આપણે. ચલો અહીં કે છે 5મો પ્રશ્ન 20. ચલો અહીં અચ્છા થોડુંક બેટા લખવામાં એ કમ્પ્યુટરમાં થોડુંક મારાથી મિસ્ટેક થાય છે, ભૂલો પડે છે. તો અહીં 5મો પ્રશ્ન છે
20a નો વર્ગ, સોરી 20a નો વર્ગ અને b છે. બીજું 30, બીજું શું છે બેટા 30a અને b નો વર્ગ છે. નો ગુસા કહે છે 10a નો વર્ગ, 10a નો વર્ગ અને b નો વર્ગ થાય. તો જો બેટા આપણે બે મેથડ થી ગણીશું. પહેલા એને આપણે ગણી લઈશું. 20 નો અવયવ, જો બેટા 20 નો અવયવ શું પડશે ખ્યાલ છે સર, 4 ગુણ્યા 5, પછી a નો વર્ગ છે અને b નો વર્ગ. જો બેટા હજુ એને તોડી દેજો. 4 એટલે શું થશે બેટા 2 ગુણ્યા 2, પછી 5 નો અવયવ નહીં પડશે. a ને શું લખી શકાય a ગુણ્યા b, એટલે ઘાત સ્વરૂપે લખું છું બેટા. તો 2 ની ઘાત a ની ઘાત 2 ગુણ્યા 5, પછી અહીંયા પણ a ની ઘાત 2 લખો, b ની ઘાત a જ. ઓકે, હા એવી રીતે 30 નો અવયવ પાડીશું. શું કરશું બેટા 30 નો અવયવ પાડશું. તો 30 ના જો આ a અને b નો વર્ગ તો અવયવ એ જ પડશે બેટા. તો 30 ને થશે બેટા, જો મેં તમને કીધું 3 ગુણ્યા 10 કરજો. છેલ્લે જે સંખ્યામાં 0 હોય ને એને ડાયરેક્ટલી શું લખી શકાય 3 ગુણ્યા 30. 40 હોય તો 4 ગુણ્યા 40, 70 હોય તો 7 ગુણ્યા 10, 7 ગુણ્યા 10 સોરી એવી ધ્યાન રાખજો. છેલ્લે 10. હવે 3 નો અવયવ પાડો. 3 નો અવયવ નહીં પડશે સર, 10 નો અવયવ 2 ગુણ્યા 5 થાય છે, એટલે એને સિરિયલ વાઇઝ લખશો તો 2 આવશે, 3 આવશે અને 5 આવશે. દેખાય છે બેટા? ચલો તો અહીંયા લખશો 30a અને b નો વર્ગ છે, એટલે લખશો 30 સોરી અહીં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા a અને b નો વર્ગ. અહીં લખી દઉં છું બેટા. આ આપણી પાસે 20 નો અવયવ પડી ગયા. કોના? સોરી 20 નહીં, 20 a નો વર્ગ અને b, અને નીચે છે આપણી પાસે 30 a અને b નો વર્ગ. અહીં આપણે લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 5 પછી a અને b નો વર્ગ છે. ઓકે, ધ્યાન રાખજો બેટા. તો સર HCF ની વાત કરે છે આપણને. કોની વાત કરે છે? HCF. HCF શું હોય છે? બંનેમાં કોમન. સર અહીં 2 છે તો અહીં 2 છે, પણ અહીં 2 ની ઘાત, ધ્યાન રાખજો બેટા, 2 ની ઘાત કેટલી છે? 2 ની ઘાત 1 જ છે, ધ્યાન રાખજો. ઓકે, પછી બીજી કોમન શું છે? 2 લખી દીધું. સર અહીં 5 છે તો અહીં પણ 5 છે, એટલે 5 પણ લખી દો. સર એની 1 ઘાત, જો બીજું રીતથી બી સમજાઈ દેવા, અહીં કશું નથી તો ઘાત 1 મૂકો, અહીં બી ઘાત 1 મૂકો. એમાં HCF ફેરી શું કરીશું બેટા? HCF આ વધારે ઈઝી હોય છે. જો HCF માં ઘાત શું હશે બેટા? HCF જ્યારે જોઈશું તો આપણે ઘાત ઓછામાં ઓછી, તો ઘાત 2 છે ને 1 છે, તો કઈ આવશે? ઓછામાં ઓછી 1 આવશે. અહીંયા b ની ઘાત 1 છે ને b ની ઘાત 2 છે, તો કેટલી આવશે? ઓછામાં ઘાત ઓછી ઘાત હંમેશા HCF જોતી ફેરી તો એ જ. તો પાંડુ એને શું લખી શકો? પાંડુ 10a અને b. ઓકે, તો અહીં જોશું તો 10a નો વર્ગ છે બેટા. આ શું છે? કમ્પ્યુટર થોડીક મિસ્ટેક થઈ છે, એટલે ટાઈપિંગમાં મારે ભૂલ છે ખાલી, એટલે મને જાણી જોઈને એ થયું છે, કેમ કે મને a નો વર્ગ લખતા નહીં આવડતું બોર્ડ પર, એટલે a નો વર્ગ અને b નો વર્ગ કહે છે. તો આ તો નહીં આવ્યું ને, અને એ ખોટું છે. બીજું વસ્તુ તો આપણે સાચું જવાબ શું આવ્યું, એટલે વિધાન લખીશું ખોટું છે, અને મેમાં પૂછાયા છે બેટા, બોર્ડમાં પૂછાયા છે, એટલે ધ્યાન રાખ. આપણું જવાબ HCF આ છે બેટા, એનું જવાબ કઈ અલગ જ આવ્યું છે, એટલે શું લખશું? ખોટું. આપેલ વિધાન શું છે બેટા? ખોટું. હજુ એક રીતે કરાવી દઉં તમને ચેક. બીજી રીત મેં જે તમને કીધી બેટા, કે જે HCF હોય છે બેટા, HCF હંમેશા એ સંખ્યાઓ a અને b બંનેને ભાગશે. તો એ આપણે આ છે બેટા, તો જો 20a નો વર્ગ b, અહીંયા શું છે? જવાબ શું છે બેટા? 10. એને જે જવાબ આપ્યું છે સવાલમાં, જે જવાબ છે a નો વર્ગ અને b નો વર્ગ. એવી રીતે 30a અને b નો વર્ગ છે બેટા. અહીં પણ 10a નો વર્ગ અને b નો વર્ગ છે. તો જો બેટા અહીં b થી b વર્ગ ઉડી ગયું, અહીં a થી 1 એ ઉડશે ને 1 એ રહી જશે, 0 થી 0 ઉડી જશે ને 3 બચશે. તો જો નીચે બચી ગયું એ નહીં ચાલે. ઓકે, અહીં ચેક કરીશું આપણે. 10 દુ 20 એટલે 2 બચી ગયા, ચાલશે. a થી વર્ગ ઉડી ગયા. જો અહીં b થી 1 b નીચે બચી ગયું, નીચે છેદમાં કઈ બચવું નહીં જોઈએ બેટા, રાઈટ? એટલે આ જે છે ખોટું છે. આપણે બે રીતે ચેક કરી લીધા છે. સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું આપણે બેટા. ઓકે,
ચલો આવી જાઓ, આને કરીશું આપણે. ઓકે, 9 વત્તા વર્ગમૂળમાં 5 કૌંસમાં છે, બીજા કૌંસમાં છે 9 માઇનસ વર્ગમૂળમાં 5 કે છે અપરિમેય સંખ્યા છે. ચલો આને બી આપણે લગભગ બે રીતથી ગણીશું. ઓકે, અહીં તમારે સૂત્ર યુઝ થશે, આઈડેન્ટિટી યુઝ થશે, ગુણધર્મો યુઝ થશે. એ નો ચલો પહેલા એને આવશે a માઇનસ b, ઓકે, અને a પ્લસ b બરાબર શું આવશે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ચલો તો અહીં a કઈ છે? તો આ a છે ને આ b છે. પહેલી રકમ a અને b, જે પહેલા આવશે a પછી આવશે b, ધેટ્સ ઇટ. એટલે 9 એટલે a નો વર્ગ એટલે 9 નો વર્ગ રૂટમાં 5 એનો વર્ગ કરી દો. 9 9 81. કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય ને તેનો વર્ગ કરો તો વર્ગ નીકળી જાય છે, તમને ખ્યાલ હશે જ. તો 5 આવશે. એટલે જો એમાંથી કોઈ પણ સંખ્યા આવશે, વર્ગમૂળ તો નહીં આવશે ને. જો વર્ગમૂળમાં આવ્યું જ નથી તો આગળ પણ વર્ગમૂળમાં નહીં આવશે. કાં તો અહીં કહી શકો આ સર સમય સંખ્યા છે, આ સમય સંખ્યા, સમય સંખ્યામાંથી સમય સંખ્યા બાદ થાય તો શું આવે? સમય સંખ્યા. ધ્યાન રાખજો. એટલે 11 માંથી વાત કરશો 76 આવશે. આ આન્સર આવ્યું. તો આ આન્સર જે છે બેટા અપરિમેય તો નથી. ખ્યાલ જ છે સર, અપરિમેય નથી, કેમ કે વર્ગમૂળ આ વર્ગમૂળમાં તો છે જ નહીં. એટલે તમે શું લખી શકશો? ખોટું છે. શું છે? ખોટું છે ભાઈ, ખોટું. ચલો નેક્સ્ટ ધ્યાન રાખીશું. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો મારા વિડીયોને બેટા જો ગમતું હોય તો હાઈક કરવાનો રાખજો બેટા. આ તમને આગ્રહ કરું છું, રિક્વેસ્ટ કરું છું. ચલો નેક્સ્ટ કહે છે √5 એ અપરિમેય સંખ્યા છે. આને તો ઘણા બધાને યાદ જ હશે બેટા. આવી બોર્ડમાં પ્રશ્નો પૂછાયા છે. જો છો માર્ચ 22 માં પૂછાયા છે, એટલે બોર્ડના પણ પ્રશ્નો લીધા છે આપણે. તો ક્વેશ્ચન 7 કે છે વર્ગમૂળમાં 5 એ કઈ હોય? વર્ગમૂળમાંથી 5 બહાર ન આવી શકે એટલે શું છે? એ અપરિમેય છે. અપરિમેય છે એટલે સાચું છે. જે કે છે આ વિધાન સાચું છે. એટલે 7માં ના જવાબ શું આવશે? ખરું, સાચું. બરાબર. કેમ કે આનો વર્ગમૂળ ન નીકળી શકે એટલે એ જ આપી છે બેટા. અને તમને ખ્યાલ છે કે સર આવી કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 17, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 16 આપે તો આ સંખ્યા અપરિમેય, 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 અપરિમેય અને આનો વર્ગમૂળ નીકળી જાય 4 એટલે પરિમેય કહેવાય. ધ્યાન રાખજો. તો જેનો વર્ગમૂળ નીકળતી હોય તે સંખ્યા પરિમેય અને ન નીકળતી હોય તો અપરિમેય કહેવાશે. બરાબર. સોરી, અપરિમેય નહીં બેટા, સોરી, અસમય છે. અહીં એક મિનિટ, અહીં ભૂલ આવશે. અસમય, અસમય આવશે. આ તો આપણે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. ચલો અસમય, √5 અસમય છે. √5 અસમય છે તો √5 અસમય નથી બેટા. સમય √5 જે છે એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે બેટા. સોરી, અહીં શબ્દોમાં ધ્યાન રાખજો બેટા. અપરિમેયની જગ્યા અસમય આવશે. અસમય હોય છે ને સમય હોય છે, રાઈટ? જે વર્ગમૂળમાંથી બહાર આવી જાય એને સમય કહીશું. સમય અને આ અસમય. એક મિનિટ બેટા, પાછળ બી કઈ છે કે હા, અહીં પણ આ નહીં આવશે બેટા. અહીં શું આવશે? અસમય, અસમય, રાઈટ? તો ધ્યાન રાખજો બેટા. સોરી, અસમય આવશે. બરાબર. આમાં તો બરાબર છે, આમાં પણ બરાબર છે. હા, અહીં અપરિમેય ન આવીને શું આવશે? સમય, અસમય, અસમય, અપરિમેય એટલે અસમય. સોરી, ચલો થોડુંક ધ્યાન રાખજો બેટા. ઓકે, એટલે શું છે? આ √5 કઈ છે બેટા? અસમય સંખ્યા છે. ધ્યાન રાખજો. ઓકે, થોડુંક ધ્યાન રાખજો. √5 અસમય છે તો યસ અસમય છે, કેમ કે એનો વર્ગમૂળ ન નીકળી શકે. ચલો 35 અને 42 નો લસ 35 ગુણ્યા 42 થાય તો આ એકદમ ખોટું છે. કેમ? જોઈએ આપણે. ચલો 35 નો અવયવ પાડો. 35 નો શું થાય બેટા?
છેલ્લે 5 છે તો સર કીધેલું 5 થી ભાગાકાર થાય ને થાય એટલે 5 થી એને ભાગશો તો શું મળશે 5 સતમ 5 ને એને બાળો 35 ભાગ્યા શું કરશો 35 ભાગ્યા 5 તો 7 આવશે ચલો 42 છે સર 42 છે તો સર છેલ્લી સંખ્યા 2 છે તો 2 વડે ભાગાકાર થાય જો નહીં થાય તો તમારે અવયવ પાડી લેજો એને 6 સતમ 42 લખી શકો હું પર સમજાઈ દઉં છું 6 સતમ ડાયરેક્ટલી કરી શકશો 4 નો અડધો 2 એનો અડધો 1 2 અને 1 3 વડે ભાગાકાર થાય 3 સતમ અને 7 એકુ 7 સોરી 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ઓકે ચલો તો અહીં કે છે બેટા લસ શોધવાનો લસ એટલે એલસીએમ એટલે બધા જ તો અહીંયા 5 લખી દો પહેલા ઉપર જે આવી તે બધા લખો 5 અને 7 અહીં આવશો સર 2 બાકી છે 2 નહીં લખ્યા તો આવશે 2 3 બાકી છે તે લખી દો સર 7 લખાઈ ગયા છે 7 અહીં આવી ગયા છે એટલે નહીં લખાશે બરાબર તો બસ અહીં જુઓ આ 7 કોમન છે તો અહીં 35 ગુણ્યા 42 કોઈ દિવસ બનશે જ નહીં એનો એલસીએમ આવશે ચલો કઈ રીતે ગુણાકાર કરવાનો તો મેં કીધેલું સિમ્પલ રીત કરજો 5 દુ 10 5 ગુણ્યા 2 એટલે 10 7 તાલી 21 આને ગુણાકાર કરશો 210 આવશે અને બીજી વસ્તુ ચેક કરાવી દઉં છું જો એલસીએમ હોય ને તો બંને સંખ્યા એને ભાગશે તો 35 ગુણ્યા 10 કરશો ને બેટા તો 210 છે જે બસ સોરી એ 35 વડે તો ભાગાકાર થઈ જાય કેમ કે સર છેલ્લી સંખ્યા 0 છે તો આ ભાગાકાર થશે પણ 42 સોરી એ છે 42 વડે સોરી એને આપણે બીજી સંખ્યા કઈ છે 42 એટલે એલસીએમ ને સંખ્યા વડે ભાગશે આ એ વડે ભાગીએ છીએ આ બી વડે ભાગીએ છીએ બેટા તો બી વડે ભાગશો તો આ ભાગાકાર થશે જ નહીં જો 21 એકા 21 21 દુ 42 21 દુ 42 10 2 પચમ આ ભાગાકાર થાય તો છે જ પણ અહીં આવશે નહીં બેટા એટલું ધ્યાન રાખજો આ આવશે નહીં એટલે ઓકે થોડીક યુટ્યુબ પર એમ આવશે તો નહીં જ ખરેખર આ બે નો ગુણાકાર તો નહીં આવશે હા ઓકે તો આ વિધાન બી શું થશે બેટા ખોટું અને આ વિધાન પણ અસમય સંખ્યા છે તો ખરું ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરીશું